નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરી વન ઓફ યુ. ધોરણ 12 મનોવિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટીચિંગ સેશનમાં સામાન્યકૃત વિકૃત ચિંતા વિશે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. આજના ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિકૃત ભય, જેને ફોબિયા કહેવામાં આવે છે, તેના વિશે વિગતવાર શીખીશું તથા સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે જીવનમાં પ્રત્યેક પ્રાણી માત્રને સહજ, સ્વાભાવિક અને સામાન્ય કહી શકાય એવા ભયની અનુભૂતિ થતી હોય છે. જેમ કે દરેક વ્યક્તિ, પ્રાણી માત્ર એવું ઈચ્છે છે કે હું ક્યારે મરું નહીં, અર્થાત એને મૃત્યુનો ભય છે. બરાબર. એવી જ રીતે અત્યારે તમે જાણો છો કે કોઈ કુદરતી હોનારત યા પ્રાકૃતિક આપદા જેને કહી શકાય, બરાબર, કોઈ પ્રાકૃતિક આપત્તિ અંગેની માની લો કે આગાહી કરવામાં આવે કે આવનાર 24 કલાકમાં હળવાથી તીવ્ર ભૂકંપના આંચકા આવી શકે છે, તો એ પરિસ્થિતિમાં ભયની અનુભૂતિ, યા અત્યારે COVID-19 ની મહામારી જેણે સમગ્ર વિશ્વને પોતાની અડફેટમાં લીધા છે, કઈ કેટલાય હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દરેક રાષ્ટ્ર, વિદ્યાર્થી મિત્રો, આર્થિક સ્તરે પડી ભાંગ્યું છે. મનોવૈજ્ઞાનિક રીતે પણ, એટલે કે માનસિક દ્રષ્ટિએ પણ લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. આવી પરિસ્થિતિમાં અત્યારે આપણે સૌ એક ભયના ઓથાર નીચે જીવી રહ્યા છીએ કે ક્યાંય જાણે અજાણે આપણને પણ એ કોરોના જે છે એ ક્યાંય લાગુ ન પડી જાય. અનેક સાવધાની વર્તવા છતાંય આપણે ભયનો અનુભવ તો કરીએ જ છીએ. તો એ અનુભૂતિ જે છે એ સહજ છે, સ્વાભાવિક છે, સામાન્ય છે. સમય આવે એ પણ દૂર થઈ જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભય જનક કોઈ પરિસ્થિતિ ન હોય, એવું કોઈ સ્પષ્ટ કારણ ન હોય, એવું દેખીતું કોઈ તર્ક ન હોય, છતાંય જો વ્યક્તિ અવાસ્તવિક રીતે, અકારણ યા અતાર્કિક રીતે વધુ પડતા ભયથી પીડાય તો એને વિકૃત ભય કહે છે. શું કહે છે? વિકૃત ભય. બરાબર. અને વિકૃત ભય જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે કોઈ તર્ક નથી હોતું, કોઈ જેને કહીએ ને કે ખાસ કરીને વાસ્તવિકતા સાથે કોઈ સંદર્ભ નથી હોતો. કોઈ કરતાને કોઈ એવું, વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ રીઝન નથી હોતું, યા કોઈ, મેં તમને કીધું એ પ્રમાણે કે બુદ્ધિના તર્કની રીતે તદ્દન અતાર્કિક કહી શકાય એવા ભયની એક્સેસિવ લેવલની અનુભૂતિ યા એક્સ્ટ્રીમ લેવલની અનુભૂતિ જે છે એ વિકૃત ભય કહેવાય છે. DSM-5
સંશોધન અભ્યાસ મુજબ યુએસ માં તેનું પ્રમાણ 8.7% છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અંદાજિત 19 મિલિયન વ્યક્તિઓ, કેટલી? અંદાજિત 19 બરાબર, 19 મિલિયન વ્યક્તિઓ એટલે કે 8.7% લોકો યુએસ માં વિશિષ્ટ ભયથી પીડાય છે. હવે વિશિષ્ટ ભયમાં કેવા પ્રકારના ભયની આપણને અનુભૂતિ થાય છે? જો કે આપણને ન થાય એવી આપણા સૌની ઈશ્વરને પ્રાર્થના છે અને આપણે પણ એના માટે બહુ જ સતર્ક રહેવું જોઈએ કે આપણને ક્યારેય એ પ્રકારની અનુભૂતિ ન થાય. પરંતુ જે લોકોને આ પ્રકારના ભયની અનુભૂતિ થતી હોય છે એમનામાં મુખ્યત્વે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે? તો પહેલું એ, કોઈ વિશિષ્ટ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ પરત્વેનો ભય. શું છે? કોઈ વિશિષ્ટ વસ્તુ. જોજો, ઘણી વખત કોઈ ફટાકડા ફોડતું હોય તો હજી એટમ બોમ્બ કાઢશે, હજી ફોડશે એ પહેલા આપણા કાનમાં એના ધડાકાનો અવાજની અનુભૂતિ થશે અને આપણે ડરી જતા હોઈએ છીએ. બરાબર? એવી જ રીતે વિશિષ્ટ વ્યક્તિ, આતંકવાદી, બરાબર, કોઈ ચોર, કોઈ લૂંટારા, બરાબર, અસામાજિક તત્વો, બરાબર, જેને કહીએ ને કે ખાસ કરીને ભાઈગીરી કરતા લોકો, અર્થાત મોટા માથાઓ જે મારધાડમાં માનતા હોય છે, બરાબર, એવી વ્યક્તિ નો પણ આપણને ભય લાગે છે. એવું નથી, ઘણી વખત સજ્જન લોકોનો ભય પણ લાગતો હોય છે. કઈ રીતે? તો કે માની લો કોઈ બાળક છે, હવે એને પહેલેથી જ માની લો કે જે તે શિક્ષકને લઈને ડરાવી નાખવામાં આવે કે XYZ શિક્ષક જે છે એ બહુ જ કડક છે, એ બહુ જ મારે છે, એ સખત છે શિક્ષાની બાબતમાં, તો વિદ્યાર્થી એ શાળામાં એડમિશન લે અને શાળામાં દાખલ થાય એ પહેલા જ એ વ્યક્તિ પ્રતિનો એનો ભય જે છે એ એનામાં દેખાઈ આવે છે કે એ વ્યક્તિની એન્ટ્રી થતા, જોજો કઈ કેટલાય શિક્ષકોની વર્ગમાં એન્ટ્રી થતા કેટલાક વિદ્યાર્થીઓ બ્રેક ડાન્સ કરવા લાગી જતા હોય છે, યા ધ્રુજતા હોય છે શિક્ષક બોલાવે એટલે, યા શિક્ષક કોઈ પ્રશ્ન પૂછે તો શ્વાસોશ્વાસ એમના ઝડપી બની જતા હોય છે. મીન્સ એમનામાં એક પ્રકારના ડરની અનુભૂતિ. હકીકતમાં શિક્ષક એવા હોતા નથી, બરાબર? શિક્ષક, સાચો શિક્ષક વિદ્યાર્થી મિત્રો હંમેશા, મેં તમને કીધું ને કે સહૃદયી હોય છે. વિદ્યાર્થીનો સાચો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોય છે અને વિદ્યાર્થી માટે એની કોઈ પણ પ્રકારની સમસ્યા ઉકેલમાં કોઈ પણ સમયે તત્પર હોય છે. પરંતુ મેં તમને કીધું ને પૂર્વગ્રહ, બરાબર, એના પરિણામ સ્વરૂપ શું થાય છે કે એ જે તે શિક્ષક પ્રતિનો એ શિક્ષક પરત્વેનો ભય, વિશિષ્ટ પરિસ્થિતિ પરત્વેનો ભય. ઘણા લોકો જોજો બહુ જ મેદનીમાં યા ભીડમાં ફસાઈ જાય ને તો એ ભયભીત થઈ જાય છે, ને તેથી વિરુદ્ધ ઘણા લોકો એકલા પડી જાય તો પણ ભયભીત થઈ જાય છે, બરાબર? બીજું લક્ષણ એ છે કે આ પ્રકારના ભયની માત્રા વિશિષ્ટ હોય, બહુ જ હોય છે, એટલે કે અત્યંત હોય છે.
વધુ પડતી હોય છે અને અતાર્કિક હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે ભયનું કોઈ વાસ્તવિક રીઝન ન હોય, કોઈ સ્પષ્ટ રીઝન ન હોય, કોઈ કરતાને કોઈ લોજિક જ ન હોય, તે છતાંય ભયની અનુભૂતિ અને એ પણ વધુ પડતી અનુભૂતિ. બરાબર. ત્રીજું લક્ષણ એ છે કે આ પ્રકારના વિશિષ્ટ ભયથી પીડાતી વ્યક્તિ જે છે, બરાબર, એ પ્રકારના ભયથી જે XY Z વ્યક્તિ જે પીડાય છે એ પ્રકારની પરિસ્થિતિમાં મુકાતા એની અન્ય તકલીફો જે છે વધી જાય છે. બરાબર. અચ્છા, કઈ તકલીફો? તો કે ઘણી વખત વ્યક્તિ જે છે જે વિશિષ્ટ ભયથી પીડાય છે એ રડી પડે છે, સ્તબ્ધ થઈ જાય છે, ધ્રુજારી જે છે એનો અનુભવ કરે છે. બરાબર. એ પ્રકારની એના પછીનું લક્ષણ છે કે એ જે કોઈ વિશિષ્ટ ભયથી વ્યક્તિ પીડાય છે એ ભયની પરિસ્થિતિને એ ટાળવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે એને ભીડમાં ભય લાગે છે યા એકાંતમાં ભયની અનુભૂતિ થાય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો, જે કોઈ વ્યક્તિ એ પ્રકારના વિશિષ્ટ ભયથી પીડાય છે એ વ્યક્તિ ભીડને એવોઇડ કરશે યા એકલાપણું જે છે એને એવોઇડ કરશે. બરાબર. આ પ્રકારના વિકૃત ભયથી પીડાતી વ્યક્તિ શું કરશે? તો કે ભયજનક પરિસ્થિતિને એવોઇડ કરવાનો પ્રયત્ન કરશે. ભીડમાં ડરનો અનુભવ કરતી વ્યક્તિ ભીડથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે. એવી જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે એકલા અટુલા પડતા વિકૃત ભયનો અનુભવ યા અનુભૂતિ કરનાર વ્યક્તિ જે છે એ એકાંત યા એકલાપણાની જે પરિસ્થિતિ છે એને ટાળવાનો પ્રયત્ન કરશે યા એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરશે. આ પ્રકારની વ્યક્તિમાં ડિસિઝન મેકિંગ જે હોય છે, નિર્ણય પ્રક્રિયા, એ બહુ જ પુઅર હોય છે અને લોકો સાથેની આંતરક્રિયા જે હોય છે એ પણ અસાધારણ હોય છે. અને એનું અંતિમ લક્ષણ એ છે કે આ પ્રકારના ભયના લક્ષણોની હાજરી 6 મહિના કે તેથી વધુ સમય પણ હોઈ શકે. તો એના માટેનો ઉપચાર શું? તો એના માટેનો ઉપચાર પહેલી વસ્તુ તો એ છે કે ક્લિનિકલ સાયકોલોજી છે. બરાબર. સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન છે. બરાબર. એ જે છે એ પ્રોપર એનું નિદાન અને ઉપચાર જો થાય તો ઇઝીલી એના માટે બીજો પણ એક શબ્દ છે સાયકોથેરાપી. આઈ થિંક જ્યાં સુધી મારી સમજમાં છે ત્યાં સુધી સાયકોથેરાપી કરીને એક ટ્રીટમેન્ટ આવે છે. એનામાં એવું છે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ વિશિષ્ટ વસ્તુ, વિશિષ્ટ વ્યક્તિ કે વિશિષ્ટ પરિસ્થિતિ પરત્વેનો જે ભય હોય છે એ દૂર કરવામાં આવે છે. કઈ રીતે? એ વિશિષ્ટ વસ્તુ સામે એ વ્યક્તિને, બરાબર, એની જે
દાખલા તરીકે માની લો કે કોઈને ગરોળીનો ભય બહુ લાગે છે, ગરોળી જોતા વેત બરાબર એ અકારણ, મેં તમને કીધું ને કે અકારણ અને બિનજરૂરી આત્યંતિક સ્તર પર એ ભય અનુભવે છે, તો શું કરવામાં આવે છે? તો પહેલી વસ્તુ તો એ વિશિષ્ટ ભયથી પીડાતી વ્યક્તિ જે છે એને ગરોળીથી પરિચિત કરાવવામાં આવે છે કે હકીકતે ગરોળી એ એક એમ કહી શકાય કે બહુ જ તુચ્છ જીવ છે, બિનઝેરી છે અને કોઈ પ્રકારે એ હિંસક નથી. વધારામાં એ ગરોળીની સમક્ષ એને લાઈવ લઈ જવામાં આવે છે અને ત્યાં સંગીત સંભળાવવામાં આવે છે, બરાબર. ત્યાં બધા સાથે બેસી કોઈ સરસ મજાનો નાસ્તો લેતા લેતા સૌને ગમે એવી ચર્ચામાં પરોવાઈ જાય છે અને એ સમયે વ્યક્તિને કહેવામાં આવે છે કે જો હવે કઈ રીતે ગરોળી તારા માટે ભયજનક છે, યા તને કઈ રીતે ગરોળી નુકસાન કે ઈજા પહોંચાડી શકે એમ છે, યા કઈ રીતે યા શા માટે અહીંયા ભયનું કોઈ કારણ જ નથી તો શા માટે. એટલે ટૂંકમાં વાસ્તવિક પરિસ્થિતિથી વ્યક્તિને, જેને કહીએ ને કે સભાન બનાવવામાં આવે છે, એનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવામાં આવે છે અને જે પણ પ્રકારના પૂર્વગ્રહો, ગેરસમજણો યા વિકૃત ભય જે અતાર્કિક છે, અવાસ્તવિક છે, વિધાઉટ એની ગ્રાઉન્ડ કે બેઝ છે, એનાથી વ્યક્તિને મુક્ત કરવામાં આવે છે. એને કહેવાય છે સાયકોથેરાપી, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ ભયના સંદર્ભમાં DSM-5 માં એના 5 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પ્રાણી સંબંધી ભય, મેં તમને કીધું ને, ગરોળીનો ડર, ઉંદરથી ડરવું, બરાબર. કૂતરો સહજ સામાન્ય રીતે પોતાની જગ્યા પર બેઠો છે યા ઊભો છે, છતાંય વ્યક્તિ ત્યાંથી પસાર થતા એનો એવો ડર લાગે છે કે હમણાં જ મને કૂતરો ક્યાંક વળગશે તો. એટલે એ પ્રાણી સંબંધી વિશિષ્ટ ભય કહેવાશે. ખરેખર કૂતરો હડકવાયો નથી કે કોઈ રીતે ઈજાગ્રસ્ત નથી કે કોઈ રીતે ભયજનક નથી, છતાંય બાજુમાંથી પસાર થતા વિકૃત વિશિષ્ટ ભયથી પીડાતી વ્યક્તિને સતત એવો ડર લાગ્યા કરશે કે ક્યાંક મને કૂતરો કરડી લેશે. ત્યાર પછી પ્રાકૃતિક વાતાવરણ સંબંધિત વિશિષ્ટ ભય. ઘણા લોકોને પાણીનો ડર લાગે છે, વધુ પડતું પાણી જોઈએ ને તો ડરી જાય. તો ઘણા લોકો ઊંચી જગ્યા ઉપર ચડે તો પણ ડર લાગે છે, ચકડોળ, બરાબર. આપણે એને કહીએ છીએ ને જાયન્ટ હિલ્સ, બરાબર, અથવા જે રાઉન્ડ્સ જે હોય છે એના બદલે જ્યારે એકદમ ટોચ ઉપર આપણે પહોંચીએ છીએ ત્યારે જોજો ઘણી વખત આપણે પણ ભયભીત થઈ જતા હોઈએ છીએ, બરાબર. ત્યાર પછી વાવાઝોડું હજુ સહેજ ફૂંકાય, બરાબર, એટલે તુરંત વ્યક્તિ ભયભીત થઈ જાય છે કે કોઈ
પ્રાકૃતિક હોનારત કે આપત્તિ આવવાની છે કે શું? ખરેખર સામાન્ય વાવાઝોડું હોય 2-5 મિનિટ 10 મિનિટ પછી પરિસ્થિતિ વાતાવરણ સામાન્ય થઈ જાય, છતાં એને એ જે છે એ વ્યક્તિ ત્યાં સુધી અથવા એના પછી અડધા કલાક 2 કલાક સુધી વ્યક્તિ જે છે એને મેં તમને કીધું ને અવાસ્તવિક, અતાર્કિક અને કોઈ સ્પષ્ટ ગ્રાઉન્ડ ન હોય છતાંય એને ભયનો અનુભવ યા અનુભૂતિ થતી હોય છે. ત્યાર પછી ઈજા સંબંધી વિશિષ્ટ ભય. તમે જોજો જ્યારે શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ આવે અને એમાં પણ જો કોઈ વિશિષ્ટ પ્રકારની રસી આપવામાં આવે વિદ્યાર્થીઓને, જેમ કે અત્યારે તમે કોવિડ-19 ની પરિસ્થિતિથી વાકેફ છો, તો મને એમ લાગે છે કે જ્યારે પણ એના માટેની વેક્સિન શોધાશે એટલે તમે જોજો દરેક રાજ્ય સરકારનું આરોગ્ય ખાતું જે છે એ મને એમ લાગે છે કે શાળાઓ મારફતે જ એ રસીકરણનો પ્રારંભ કરાવશે. જેમાં થોડા સમય પહેલા તમને ખબર હોય તો ઓરી રૂબેલા ની રસી વિદ્યાર્થીઓને આપવામાં આવેલી, બરાબર? એ જ પ્રકારની વેક્સિન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓને જેવી ખબર પડે કે શાળામાં રસી આપવાવાળા આવ્યા છે એટલે જોજો ઘણા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં તો એ ખાસ બનતું હોય છે, ભાગમ ભાગી કરે વિદ્યાર્થીઓ, બરાબર? ખોટે ખોટા કારણો આપી શાળામાંથી રજા લઈ જાય યા જેને કહીએ કે રજા વગર શાળામાંથી ભાગી જાય, યા ઘણા વિદ્યાર્થીઓને મેં તમને કીધું કે બીજી કેટલીક તકલીફો શરૂ થઈ જતી હોય છે, બરાબર? કારણ ભય, બરાબર? ત્યાર પછી વિશિષ્ટ સંબંધી પરિસ્થિતિ સંબંધી પ્રકાર. શું છે? પરિસ્થિતિ સંબંધી પ્રકાર. અર્થાત કે ઘણા લોકો જોજો તમે ક્યારે પણ લિફ્ટમાં ન બેઠા હોય અને પ્રથમ વખત જો લિફ્ટમાં ચડશે તો જોજો એ સમયે જો બહુ સ્વસ્થ વ્યક્તિ હશે, માનસિક દ્રષ્ટિએ એકદમ સ્વસ્થ, સામાન્ય અને એકદમ કહી શકાય કે સાઉન્ડ એન્ડ સોલિડ હેલ્થ વાળી વ્યક્તિ હશે તો એનું વર્તન બહુ સાધારણ હશે. પરંતુ જો વિશિષ્ટ ભયથી પીડાતી વ્યક્તિ હશે તો જોજો એ શું કરે છે, લિફ્ટમાં ચડતા બે એને જે ભયની અનુભૂતિ થાય છે એવા સમયે એ યા તો પોતાના મોટા ભાઈ બહેન યા પોતાના પેરેન્ટ્સ કે દાદા દાદીનો હાથ પકડી લે છે, બરાબર? અને એનું રીઝન મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર? ઇવન હા, વિશિષ્ટ ભય. ઇવન નાના બાળકો તો ખરા, પરંતુ મોટેરાઓ પણ ઘણી વખત આ પ્રકારના વિશિષ્ટ ભયથી પીડાતા હોય છે, બરાબર? ત્યાર પછી ઘણી વખત કેટલીક જગ્યાએ તમે જોજો, બરાબર, એક્સેલેટરનો ઉપયોગ થતો હોય છે. અર્થાત તમારે પગથિયા ચડવા નથી પડતા, તમે એક જગ્યાએ એક પગથિયા પર ઊભા રહી જાઓ એટલે એ તમને સીધા ઉપર લઈ જાય. ત્યારે ઘણા લોકોને ડરનો અનુભવ થતો હોય છે, બરાબર? એવી જ રીતે એમ કહેવાય છે કે અત્યારના સમયમાં MRI કરીને એક પ્રકારનું નિદાન થાય છે, તો એ પરિસ્થિતિમાં પણ વ્યક્તિ બહુ જ ભયભીત થઈ જાય છે, બરાબર?
ત્યાર પછી અન્ય પ્રકારોમાં જો કહીએ તો અન્ય પ્રકારોમાં કોઈ વાસ્તવિક રીઝન ન હોય, કોઈ તાર્કિક રીઝન ન હોય, કોઈ સ્પષ્ટ રીઝન ન હોય, છતાંય વ્યક્તિને એવું લાગ્યા કરે કે જાણે મને કોઈ XYZ તકલીફ લાગુ તો નથી પડી ગઈ, બરાબર? માની લો કે કોઈને બ્લડ પ્રેશરને લઈને વધુ પડતી ચિંતા થતી હોય તો એકચ્યુઅલી બને છે એવું કે એના બ્લડ પ્રેશર નોર્મલ હોવા છતાંય એ વિશિષ્ટ ભયના કારણે શું થાય છે, એના બ્લડ પ્રેશર વધી જાય છે, બરાબર? કારણ એ સતત એવું જ ફીલ કર્યા કરે છે કે મને બ્લડ પ્રેશર છે, મને બ્લડ પ્રેશર છે. પરિણામ સ્વરૂપ એના બ્લડ પ્રેશર નોર્મલ હોવા છતાંય એ વિશિષ્ટ ભયના કારણે જ્યારે પણ ચેકઅપ માટે જાય ત્યારે વિશિષ્ટ ભયના કારણે બ્લડ પ્રેશરનો આંક વધુ આવે છે. એટલે કોઈકે કીધું છે ને, એઝ યુ થિંક સો ડુ યુ બીકમ. જેવું તમે વિચારો છો એવા જ તમે બની જાઓ છો, બરાબર? એટલે એ આપણા ઉપર નિર્ભર રાખે છે કે આપણે કેવા બનવું છે, બરાબર? અને આપણે સૌએ નો ડાઉટ માનસિક રીતે એકદમ સ્વસ્થ બનવાનું છે, એકદમ સામાન્ય બનવાનું છે. અને એથી પણ જો વધુ કહું તો વધુ ને વધુ આપણે એફિશિયન્ટ બનવાનું છે, કેપેબલ બનવાનું છે, અને એમ કહી શકાય કે સ્ટ્રોંગ બનવાનું છે. કારણ કે અત્યારનો સમય એવો છે કે અત્યારે જો તમે માનસિક રીતે નબળા પડ્યા તો દુનિયા તમને જીવવા દેશે નહીં, બરાબર? એટલે માનસિક રીતે સબળ હોવું અત્યંત જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, અત્યંત જરૂરી. અને એના માટે મેં તમને કીધું ને કે યોગા અને પ્રાણાયામ છે, સાયકલિંગ છે, વોકિંગ છે, બરાબર? શુદ્ધ સાત્વિક આહાર છે, બરાબર? સદચિંતન છે. સદચિંતન અર્થાત સાહિત્યનું વાંચન છે, શ્રવણ છે, બરાબર? સ્પોર્ટ્સ છે. એનાથી બંને ફાયદા થાય છે. આપણે આપણું સ્વાસ્થ્ય તો નો ડાઉટ સાઉન્ડ એન્ડ સોલિડ બને જ છે, આપણું માનસિક સ્વાસ્થ્ય પણ વિદ્યાર્થી મિત્રો એકદમ સાઉન્ડ અને સોલિડ બને છે, એકદમ નોર્મલ બને છે, એકદમ હેલ્ધી બને છે. તો આજના ટીચિંગ સેશનમાં આપણે વિશિષ્ટ ભય, વિકૃત ભય અંતર્ગત વિશિષ્ટ ભય અંગે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. ત્યાર પછી એના બે પ્રકાર જે છે એના વિશે આપણે નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આગળ વધીશું. ટિલ ધેન, ડિયર સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ.